આપણે એટલે એમને ફરી રિપોર્ટ કર્યો એટલે નસો કે આમાં મોનતા આપણે મહિના પછી એટલે કે નસો બ્લોક હતી કમ્પ્લીટ છે, કોઈ કરવાની જરૂર નથી. પછી ઓપરેશન કરવું પડશે પણ કે વાંધો નહીં કે આપણે ફેર એનો રિપોર્ટ કરી નાખશું શું આવે છે રિપોર્ટમાં. એટલે 2 વાલ્વનું ઓપરેશન કરવાનું હતું હૃદયનું. ડૉક્ટરે તો મને 99% ના પાડી હતી કે કોઈ નક્કી નથી કે પેશન્ટ તમે પાછું લઈ પણ જઈ શકો, એ જવાબદારી અમારી કોઈ રહેશે નહીં. કશું વાંધો નહીં કે સાહેબ અમે કીધું ના દવા કરાવીને પેલું કરવું એના કરતાં કીધું પેલું કરીને કરશો. એટલે પછી કીધું વાંધો નહીં. પછી અમે મોનતા મોની કીધું આપણે અહીંયાથી નેજું લઈ જેવું પેશન્ટ આપણે લઈને આવ્યા એવું પેશન્ટ લઈને પાછા આપણે જાશું ઘરે તો આપણે જમણા પાદર હેડતા નેજું લઈને જાશું. એટલે પછી એના પછી ફરી રિપોર્ટ કર્યો. એટલે રિપોર્ટમાં આવ્યો નોર્મલ રિપોર્ટ આવ્યો કે એક જ વાલનું તકલીફ છે, હવે કોઈ કરવાની જરૂર નથી, તમારે પેશન્ટ એકદમ સેફ છે, કોઈ જવાની જરૂર નથી, તકલીફ કમ્પ્લીટ થઈ જશે તમે તારું ઓપરેશન. પછી એના પછી ઓપરેશન કર્યું. લગભગ 7-8 કલાક જેવું ઓપરેશન ચાલ્યું એમનું. સવારે લગભગ 9 વાગ્યા જેવું કર્યો તો 4 વાગ્યા જેવું ઓપરેશન કર્યું. એટલે 7-8 કલાક જેવું ઓપરેશન ચાલ્યું અને એના પછી 7-8મા દિવસે રજા મળી ગઈ. સુખ શાંતિ પેશન્ટ હોસ્પિટલમાંથી ચાલી અને અમારી ગાડીમાં બેઠા. એટલે આખી ટીમ લઈને હેડતા ને જોઈને અમારા આખો પરિવાર છે લગભગ અમે મોનપુરથી. અમારા સાસુ છે મેં લગ્ન કરેલા છે પેપડું ત્યાંથી મેં મોનતા માની હતી કે અમે હેડતા આવશે અહીંયાથી નેજુ લઈ. પછી અત્યારે અમારા આખો પરિવાર આવે લગભગ 40-50 જણ. અને બીજું માતાએ શું નવું કામ કર્યું બોલો? માતા એવું અમારે બોલો તો એની પહેલા કે તમારા ભુવાજીનો કે મારે વાતચીત હતી કે સારું કામ તમારે આટલા સમયમાં થશે. એના પછી અમારે આગળ પડી છે એક ટ્રેક્ટર આવ્યું. નરેશભાઈને કીધેલું હતું કે તમારે ગાડી આવશે અને ઈયાને પણ ગાડી આવી છે અને અમારે આકાશભાઈને છે ઈયાને કે તમારે કોમ થશે તો એના પછી ઈયાને એક્ટિવામાં લગભગ હવા મહિનામાં અમારે 3 વસ્તુ અમારે આવી છે. 6 મહિના શક પણ થાય એવું કીધું હતું. શક પણ થયા ને? હા, જ્યારે રમેલમાં આવ્યા હતા એના પછી થઈ ગયું. કેટલા હક પણ થયા બોલો? એની પહેલા આવ્યા હતા અમારા નરેશભાઈ આવ્યા હતા આગલા પૂનમ. એટલે એમની મોનતા મોની હતી કે કદાચ છે ને આ પૂનમ છે ને આવતા પણ થઈ જાય ને તો કે અમે તમારે નેજુ લઈને આવશે. તો હમણાં 2 દિવસ પહેલા નરેશભાઈનું સગપણ પણ થઈ ગયું. સગપણ થઈ ગયું નરેશભાઈ. માતાજી જેટલો પોસ્ટ કોમ કરે ને તો ભગવાન માતાજી એમને ખુશ રાખે. બોલો મહાકાળી માત કી જય. ધન્યવાદ. બીજા પાછળ બંધ કરી દો.